ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન હવે આજે નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે। ગઈકાલે રાત્રે રથયાત્રા સંપન્ન થયા બાદ હવે રથમાં સવાર ભગવાન બેઠા છે મંદિર પરિસરમાં। આજે સવારે તેમની નજર ઉતારવામાં આવશે અને ત્યારબાદ વિધિવત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના વિગ્રહની પુનઃ નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે। પરંપરા મુજબ ભગવાન આખી રાત મંદિર બહાર રહ્યા અને આજે સવારે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે। વિશેષ આરતી બાદ ભગવાન મંદિરમાં પ્રવેશ કરશે। ભક્તોમાં જયઘોષ વચ્ચે ભગવાન નિજ મંદિરમાં પ્રવેશ કરશે। આજે સવારે હવે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે એટલે ભગવાનના ઓવારણા લેવા માટે ઘણા ભક્તો પણ મંદિરમાં ઉપસ્થિત રહેશે। વિશેષ આરતી પૂજન બાદ ભગવાન મંદિરમાં પ્રવેશ કરશે। ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન નિજ મંદિરમાં પ્રવેશશે। તેમના પાવન દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઉમટશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી, તેમની પાસેથી વધુ વિગત જાણીએ। માનસી, ગઈકાલે રથયાત્રામાં તો ભક્તિની હેલી ઉમટી જ હતી, પરંતુ આજે જ્યારે મંદિર પરિસરમાં રથમાં સવાર છે ભગવાન અને થોડા ક્ષણ બાદ તેઓનો મંદિરના ગર્ભગૃહમાં ફરી એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થશે। કેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? ભક્તોમાં કેવો ઉત્સાહ છે? ચોક્કસથી અમિતા, ખાસ કરીને વાત કરીએ તો 149મી ઐતિહાસિક રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ ગઈ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદિરના સીધા જ તમને દ્રશ્યો બતાવીશ કે તમામ જે ભક્તો છે તે ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી રહી છે, કારણ કે જગતના નાથના દર્શન કરવા માટે તમામ જે ભક્તો છે તે ભક્તો મંદિરમાં આવી પહોંચ્યા છે અને અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજે અષાઢી સુદ ત્રીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને ફરી તેમના જે નિજ મંદિરમાં વિધિગત રીતે બિરાજમાન કરવામાં આવશે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર રથયાત્રા પૂર્ણ થયા બાદ દેવ આખી રાત મંદિરની બહાર જે વિશ્રામ છે તે વિશ્રામ કરતા હોય છે અને ખાસ કરીને બીજા દિવસે જે વૈદિક મંત્રોચ્ચાર છે તેની સાથે જે ધાર્મિક વિધિઓ છે તે કરવામાં આવતી હોય છે અને આ વિધિઓ કર્યા બાદ તેમને જે નિજ મંદિર છે તેમાં પધરાવવામાં આવે છે અને લોકવાયકા અનુસાર પણ ભગવાન જગન્નાથજી ભાઈ બહેન સાથે ભક્તોને આશીર્વાદ આપવા જ્યારે નગરચર્યાએ નીકળે છે અને સમગ્ર શહેરની જે પરિક્રમા છે તે પૂર્ણ કર્યા બાદ મંદિરની બહાર વિશ્રામ કરે છે અને બીજા દિવસે વિશેષ તેમની જે પૂજા અર્ચના, આરતી અને નજર ઉતારવાની જે પરંપરાગત વિધિ છે તે પૂર્ણ કરવામાં આવે છે અને આ ધાર્મિક વિધિઓ બાદ ભક્તોના જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે ભગવાનને ફરી નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે। મંદિરના પ્રાંગણના આ દ્રશ્યો છે કે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી હજી પણ મંદિરની બહાર જ છે અને તમામ ભક્તોનું જે ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યું છે। કેટલાક ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। બેન, શું કહેશો? ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છો, કેટલી આસ્થા છે, શું પ્રાર્થના કરવામાં આવી? ભગવાનની તો બહુ જ આસ્થા છે જગન્નાથ ભગવાનની। દર વર્ષે બહુ જ ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને બહુ જ માહોલ સારો છે ભગવાનનો। બિલકુલથી, એટલે કે ભગવાન જ્યારે નગરચર્યાએથી પાછા આવ્યા, ભક્તોની મીઠી નજર તેમને લાગતી હોય છે। શું કહેશો, આજે તેમની નજર પણ ઉતારવામાં આવશે? બસ અમે કાલે અમને દર્શન કરવાનો લાવો ના મળ્યો એટલે અમે આજે દર્શન કરવા આવ્યા છે અને ખૂબ સારું લાગે છે। જય જગન્નાથ। બિલકુલથી, આપ શું કહેશો? આજે જગન્નાથ ભગવાનના સરસ મજાના દર્શન થયા છે અને અમે દર વર્ષે આવીએ છીએ, બીજે દિવસે જ આવીએ છીએ, ભીડમાં અમે નથી જઈ શકતા એટલે આ દર્શન સરસ મજાનો લાવો અમને મળ્યો છે આજે। બિલકુલ, એટલે કે રથયાત્રા બાદ જ્યારે મંદિરમાં ભગવાન આવ્યા છે અને હવે તેમની નજર ઉતારવાની પરંપરાગત થશે અને ત્યારબાદ તેમને ફરી મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે। શું કહે? हम लोग अयोध्या से आए हैं दर्शन करने के लिए जगन्नाथ धाम के। तो बस
अयोध्या धाम से आए हैं। हमारी जन्मभूमि झांसी के पास की है। दर्शन करने के लिए आए हैं महाराज जी यहाँ अहमदाबाद जमालपुर। બિલકુલથી એટલે કે દ્રશ્ય બતાવીશ કે એક જે ભક્ત છે તે પણ આવી પહોંચ્યા છે અને પોતાના ઘરે સ્થાપિત કરેલા જે ઠાકોરજી છે તેમને પણ આજે પણ સાથે લઈને આવ્યા છે। ગઈકાલના પણ આપણે દ્રશ્યો જોયા કે તમામ જે ભક્તો છે જે રથયાત્રામાં નીકળ્યા હતા તેઓ આ પોતાના ઠાકોરજીને લાલજીને રથયાત્રામાં લઈને આવ્યા હતા અને આજે વધુ એક વખત તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું કહેશો, ઠાકોરજીને લઈને આવ્યા રથયાત્રા બાદ? અમારે બહુ જ આનંદ છે। અમારે ઠાકોરજીને દર્શન કરાવવા ક્યારની ઈચ્છા હતી એટલે લઈને આવ્યા। કાલે રથયાત્રા જોવા ગયા હતા પણ આ ઠાકોરજીને લઈને આવ્યા। બિલકુલથી દ્રશ્ય બતાવીશ કે ભક્તોનું જે ઘોડાપુર છે તે મંદિરમાં જોવા મળી રહ્યું છે। અનેક જે ભક્તો છે કે જેમને ગઈકાલે ભગવાનના દર્શન થયા નહોતા તેઓ મંદિર આવી પહોંચ્યા છે અને આજે જગન્નાથ મંદિરમાં ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાનના અંતિમ દર્શન અને નિજ મંદિર પ્રવેશના પાવન ક્ષણોના જે સાક્ષી છે તે સાક્ષી બનવા માટે મંદિર પહોંચ્યા છે અને મંદિર પરિષદમાં પણ ખાસ કરીને ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। 149મી રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને હવે ભગવાનના નિજ મંદિરમાં પૂર્ણ બિરાજમાન થવાની સાથે જ આ વર્ષે રથયાત્રા મહોત્સવની જે ધાર્મિક વિધિઓ છે તે પૂર્ણતા તરફ આગળ વધશે અને ભક્તોમાં પણ આ પ્રસંગને લઈને વિશેષ જે ઉત્સાહ અને આનંદનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને માન્યતા હતી કે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી રથયાત્રા દરમિયાન નગરચર્યાએ જ્યારે નીકળે છે, ભક્તોને દર્શન આપે છે, ત્યારે સમગ્ર યાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન તરત જ ગર્ભગૃહમાં પ્રવેશ કરતા નથી પરંતુ આખી રાત રથ અથવા મંદિરના પ્રાંગણમાં વિશ્રામ કરતા હોય છે। બીજા દ્રશ્યો છે આ મંદિરના કે તમામ બહેનો જે છે તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નગરના નાથના જે ભજન કીર્તન છે તે ગાઈ રહ્યા છે અને ગરબાના તાલે આજે ઉજવણી કરી રહ્યા છે કારણ કે આજે વધુ એક વખત શુભ મુહૂર્તમાં વિશેષ ધાર્મિક વિધિઓ બાદ ભગવાનને જ્યારે નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે તેની ખુશી તમામ ભક્તોમાં જોવા મળી રહી છે અને ભગવાન સમગ્ર નગરના ભક્તોને જ્યારે દર્શન આપીને પરત ફરે છે અને એક રાત્રિ બહાર વિશ્રામ કરે છે અને આ વિરામ ભગવાનની નગર યાત્રાનું સમાપનનું પ્રતીક માનવામાં આવે છે અને આજે વિશેષ પૂજા આરતી અને નજર ઉતારવાની વિધિ બાદ જ ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે અને આ પરંપરા વર્ષોથી અમદાવાદ જગન્નાથ મંદિરમાં અવિરતપણે પાલન કરવામાં આવે છે અને ભક્તો માટે પણ આ અત્યંત પવિત્ર ગણવામાં આવે છે કારણ કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે અને તેમનું જે દિવ્ય અવતાર, તેમનું જે દિવ્ય સ્વરૂપ હોય છે કે લાખો ભક્તો તેમના દર્શન કરે છે અને લાખો ભક્તો ખૂબ જ દૂર દૂરથી આવે છે આ રથયાત્રામાં નગરના નાથના દર્શન કરવા માટે અને તેમની ભક્તોની મીઠી નજર ભગવાનને લાગી જતી હોય છે। તેથી જ આજે તેમની નજર ઉતારવાની પરંપરા કરવામાં આવે છે અને તેમના નજર ઉતારવામાં આવશે અને ત્યારબાદ ધાર્મિક વિધિઓ કરીને તેમને મંદિરમાં પૂર્ણ બિરાજમાન કરવામાં આવશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।